રાજ્યમાં લોકસભાની ચૂંટણીને ફક્ત 30 દિવસનો સમય બાકી છે ત્યારે આવનારા દિવસોમાં ઉમેદવારોના ફોર્મ ભરવાના કાર્યક્રમ સ્થળોએ સ્ટાર પ્રચારકોની ભાજપ દ્વારા યાદી જાહેર કરાશે। આ સાથે ભાજપના આગામી પ્રચાર કાર્યક્રમોને લઈને મહામંત્રી રજની પટેલ તેમજ ચૂંટણી સમિતિના સંયોજક આઈ.કે. જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી। આ પ્રેસ કોન્ફરન્સમાં તેમણે ભાજપની પ્રચાર કાર્યક્રમોની માહિતી આપી। ભાજપ દ્વારા ગુજરાતમાં 5000 જેટલી સભા કરવામાં આવશે। રજની પટેલે વધુમાં જાહેરાત કરતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં રાજ્યના જિલ્લા મહાનગરપાલિકામાં શક્તિ કેન્દ્રો અને 10 જેટલા વોર્ડ ભેગા કરીને મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરા ભાજપમાં આંતરિક વિખવાદને લઈને નિવેદન આપ્યું। રજની પટેલે જણાવ્યું કે રાજનીતિમાં નાની મોટી સમસ્યા તમામ જગ્યાએ હોય છે, પણ ભાજપ પરિવારની જેમ સમસ્યાનો ઉકેલ લાવશે। જો મિત્રો જેમ વ્યક્તિગત જીવનમાં નાની મોટી સમસ્યાઓ હોય છે, એમ પરિવારમાં, સમાજમાં અને રાજનીતિમાં પણ નાની મોટી ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ કે પ્રશ્નો રહેતા હોય છે, પરંતુ આખિર પરિવાર છે। પરિવારમાં સાથે બેસીને જ અમે આગળ વધીશું, બધા જ પ્રશ્નોને સોલ્વ કરીશું અને અબકી બાર 400 પારના મંત્રને સાર્થક કરીશું। આગામી સમયમાં અનેક કાર્યક્રમોની વચ્ચેનો એક કાર્યક્રમ એટલે મોદી પરિવાર સભા। આ કાર્યક્રમમાં શક્તિ કેન્દ્ર જે છે અમારું, એવા 2 કે 3 શક્તિ કેન્દ્રોને ભેગા કરીને અથવા તો 10 કે 12 બૂથોને એકત્ર કરીને એક જાહેર જગ્યા પર મોટી સભાનું આયોજન કરવાનું પાર્ટીએ નક્કી કર્યું છે। અને માનનીય નરેન્દ્રભાઈ માટે સમગ્ર દેશ એ પરિવાર છે। વિપક્ષ જ્યારે માનનીય નરેન્દ્રભાઈના પરિવાર વિશે વાત કરતો હોય ત્યારે એવા સંજોગોમાં મોદી પરિવાર સભા દ્વારા મોદી સાહેબના પરિવારનો મંત્રને ચરિતાર્થ કરવાનો નિર્ણય પાર્ટીએ કર્યો છે।